જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? બધા મજામાં જ હશો. તો વાગી ગયા છે 8:30. આજે તો બહુ આવતી હતી હું 8:30 વાગે ઉઠી છું. તો પહેલાં તો બ્રશ કરી લઉં, પછી ગરમ પાણી પીવું છે. તો ગરમ પાણી થઈ ગયું છે, એના પછી ગ્લાસમાં નીકાળી દીધું છે, તમે જોઈ શકો છો. અને મારો સાનું આવી ગયો છે, તમે જોઈ શકો છો કેવો બેઠો છે. એને ભૂખ લાગી છે એટલા માટે આવ્યો છે. તો ગરમ પાણી પી લીધું છે મેં, અને મારા સાનુને પણ દૂધ ને બિસ્કિટ આપી દીધી છે ખાવા માટે. એને બિચારાને ભૂખ લાગી છે સવારમાં, તમે જોઈ રહ્યા છો કેવો ખાય છે. આખી રાતનો ભૂખ્યો હતો આ. તો ચા બની ગઈ છે, તમે જોઈ શકો છો. ચા પીને ફટાફટ જવું છે નાહવા માટે, કેમ કે દુકાને જવાનું મોડું થઈ જશે. તો હવે જઈ રહી છું મારી દુકાને. તો બીજો વિડીયો આપણે જઈને બનાવીએ છીએ પાર્લરે જઈને, કે આજે કેટલા કસ્ટમર આવે છે, શું છે. તો ચલો જઈએ દુકાને. તો દુકાન ખોલી દીધી છે, તમે જોઈ શકો છો. અને બધું શીખર કાલનું તો બધું કેવું બધું પડ્યું છે જોઈ શકો છો તમે. લાઇટો ચાલુ કરું, એસી ચાલુ કરું, બધું રમણ ભમણ પડ્યું છે. તો હવે સાફ સફાઈ કરી દઉં. પહેલાં તો સાફ સફાઈ તો થઈ ગઈ હતી, અને આવી ગયા હતા ફટાફટ ક્લાયન્ટ. તો એમની પહેલાં ઇબ્રો કરી છે. 10 વાગે આવી ગયા છે ક્લાયન્ટ, તમે જોઈ શકો. પછી નાની બેબી આવી ગઈ હતી, એના પણ હેર કટિંગ કર્યા છે, અને નીચેથી ખાલી ટ્રીમિંગ જ કર્યું છે, તમે જોઈ શકો છો. બીજા પણ ક્લાયન્ટ આવી ગયા હતા, એમના પણ હેર કટિંગ કર્યા છે, તમે જોઈ શકો છો. બધા હેર કટિંગવાળા જ. પછી વળી પાછા બીજા ક્લાયન્ટ આવ્યા, એમને પણ હેર કટિંગ કર્યું છે, તમે જોઈ શકો છો. એમને કીધું મારા ફેસ પ્રમાણે કરજો, તો એમના ફેસ પ્રમાણે કરી દીધું. તો એમનો પાછળનો લુક પણ જોઈ શકો છો, કેટલા સરસ લાગે છે પાછળથી એમના હેર કટિંગ કરેલા. એમના મમ્મીને પણ હેર કટિંગ કરી દીધા છે, તમે જોઈ શકો છો. એમને પણ બહુ સરસ લાગે છે એમના હેર કટિંગ કરેલા. એમનો પણ લુક જોઈ શકો છો, પાછળથી બહુ સરસ લાગે છે એમને પણ. ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 9:30. અને આજે તો કસ્ટમર હતા એટલે બહુ લેટ થઈ ગયું છે ઘરે જવાનું. આમ તો હું 8 વાગે પાર્લર બંધ કરી દઉં છું, પણ આજે વાગી ગયા છે 9. તો ચલો બીજો વિડીયો ઘરે જઈને બનાવીએ છીએ. મને આજ તો બહુ થાક લાગ્યો છે, તો પહેલાં તો બનાવી છે ચા, અને વાગી ગયા છે 10, તમે જોઈ શકો છો. તો ચા બનવા મૂકી દીધી છે, અને આમાં બનાવું છું મખાના. સાનુને આપી દઉં ખાવા માટે. લે બેટું ખાઈ લે. પહેલાં મારે એના હાલવું પડે ખાવા, તો મારી આખો દિવસ રાહ જોઈને બેઠો હોય છે. ખાઈ લે હો. શકો છો મખાના બની ગયા છે. ચા પીને સૂઈ જવું છે. આજ તો બહુ ઊંઘ આવે છે મને, બહુ થાક લાગે.